ભાઈ ખરાબલી આવી છે ખતરનાક. હા એ જો દેખાઈ મમ્મી બીજી છે. અરે કડકી में सावड़ी लाई नहीं प्यासा પૈસા આવી છે હે ના જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને આજે રવિવાર છે તો અત્યારે બપોરના 11:30 થયા છે. ગરમી બહુ બધી પડે છે અમદાવાદમાં એટલે અમે આજે શરબત બનાવી. તો શરબત તો બનાવી દીધું છે મેં રેડી, પણ વ્લોગમાં અત્યારે બતાવીએ કે ભાઈ 2 તપેલીમાં બરફના ટુકડા નાખ્યા છે મેં અને ખાંડ છે થોડી ઓગાળવાની છે એટલે આવી રીતના કરવું પડે. મસ્ત શરબત બનાવી પીશું હવે અમે 12 વાગે. થોડું ઠંડુ જીરું નાખ્યું? જીરું નહીં નાખ્યું. નાખવું પડે યાર. પણ જીરું ભાઈ મને જીરું જીરું લાગે ને મજા. એટલે જીરું નો તો ટેસ્ટ હોય તાણે શરબતમાં. આપણે સિકંજી બનાવીએ છીએ. લીંબુ મીઠું અને બરફના ટુકડા. જીરું અને અજમો નાખે એક નંબર લાગશે. નહીં મજા આવતી પણ તો પાચન થઈ જાય. નહીં પાચન કરવું પણ. શરબત રેડી થઈ ગયો છે મસ્ત. મમ્મી તારે આ બધા છો. અને વાટકું હા આ મારું. અને માર નોનો ગ્લાસ. મોટો એનો મોટો ગિલાસ આપવાનો. આડું શું મૂકવાનું બ્રેક થોડું પીજો. ચલો મસ્ત હવે શરબત પી લઈએ. ચેસ ચેસ. ચેસ નહીં મમ્મી ચેસ. હે હા કેવું બન્યું છે મમ્મી? કોમેન્ટ કરજો કોને કોને શરબત ભાઈ છે. કોને કેવું છે કે સરસ મજાનો પીવો એ તો આવજો મિત્રો, સરસ મજાનો છે. બહુ ગરમી પડે છે એટલે શરબત પીવો જરૂરી છે. અત્યારે થઈ રહી છે ઘરની સફાઈ. પોતું મારવું પડે ભાઈ રહી વાત છે. થોડી મમ્મીને મદદ થઈ જાય. ચકાચક સાફ થઈ ગઈ જોઈ લે ક્લીન જેવું કરી દે નહીં. જોરદાર પોતું મારે ભાઈ કરા. ઇંદાણે કોઈ મરાવું હોય તો કહેજો. વીઆઈપી છે. બપોરે અમે ખાવા બેસી ગયા છે. મકાઈનો રોટલો જો મમ્મી કેવું ચોરી થાય. મકાઈનો રોટલો છાશ ચિકન બટાકાનું છે. ચોરી ખાવા મજા આવે મજા આવે. હમ? મકાન રોટલો ને બટાકાનું અને શાક. આ તો પણ મમ્મી બહુ ગરમી છે હો. ગરમી જ છે તો. 45 ડિગ્રી અમદાવાદમાં. માનવા ને તો. તો મિત્રો ખાવા આવી જાઓ ચલો ફટાફટ. કોમેન્ટ કરજો બધા કે મકાઈ રોટલો ભાવે કે નહીં ભાવતો. મકાન રોટલો થોડું મજા આવે. કોને ભાવે તો કોમેન્ટ કરજો. મમ્મી તો જલ્દી ખાઈ લીધું. અરે જબરી ભૂખ લાગી ભાઈ. આવ ખાવા તો તું નહીં બનાવતો. અરે બે ભાઈ તો બનાવવાના. એવું? એ મને ખાવા મળે ને એટલે તો તું પાછળ તું બે કીધું એ ખાઈ લીધું. ફટાફટ રોટલો. એવું? ઝડપી એટલે હું રોજ નવાઈ જાય ને એવી ઝડપી. વાત તો છે ને તારા અંદર. બે હોય તો આજે ખાઈ લીધું. નાનું અને મોટું જે ઝીણું નહીં ખાવ્યું, મોટું મોટું ખાવી દીધું. એવું? મને બહુ ભૂખ લાગી. પેલા ખાઈ લેવું પડે ને. સાંજના અત્યારે 6 વાગ્યા છે અને અમારે જવું છે બહાર. થોડું કામ છે ડોક્યુમેન્ટનું એટલા માટે. તો ફટાફટ અમે એ કામ પૂરું કરતા આવીએ. રેડી. રેડી ચલો. ચાલો. મમ્મી કાકી આવી મમ્મી ક્યાં કર રહા હે? અલે આ અંધારામાં વાસણ કરશું તો એવું ટોપલું ભર્યું. પણ લાઈટ તો કર અંધારામાં શું કરે છે તું? હા આમ દેખાય ને જો વાસણ ઘસ ઘસ કરે છે આખો દિવસ મારી મમ્મી. હું એક કામ જ છે, એક ચાલુ. ખાવાનું બનાય રાત્રે? હમ ભાત શાક બનાવવાના, ભાખરી. એવું? થેન્ક યુ મમ્મી. થેન્ક યુ દીતા. ચાલો અમે જઈને આવી હો. હા જય નાવ. હા જય અંબે. જય બે. અમે નીકળી ગયા છીએ હવે બાઇક લઈને. સાંજનો સમય તો કેવું ગરમ ગરમ પેલો પવન આવે નહીં. એટીએમમાં આવે છે અને એસી ચાલુ છે ફૂલ. જો ખાલી કૂતરું મસ્ત ઠંડકમાં બેઠું છે. મજા આવી છે કૂતરા નહીં બાકા ચીકી. કૂતરું મોજ રહી છે, મોજ રહી છે. એસી નહીં પ્યાસા. પૈસા આવી ગયા છે હે ના યુટ્યુબના તો યુટ્યુબના પૈસા આવી ગયા છે. યુટ્યુબના પેમેન્ટ આવી જાય એટલે ફટાફટ તમે બધા સપોર્ટ કરજો.
એટલે હું બી થોડો પૈસા કમાઉં અને મોજ કરું. તો સપોર્ટ કરતા રહેજો. હજી 7 સબસ્ક્રાઈબર થયા છે તો રેગ્યુલર વિડીયો મૂકીશું એટલે સપોર્ટ થઈ જશે. એટલે ચાલો બાઇક ચલાવ. એડ્રેસ ભૂલી ગયા તો ફોન કરીએ હવે. શું કેવું? સારો જાય ફોન કરીને થાક્યા નહીં. એડ્રેસમાં આના ઉપર કે ઉપર જવાનું હોય, ચોથા માળે જોઈએ હવે એટલે છે કે નહીં. મારા ભાઈ ફોન કરીને થાક્યા હેરાન જઈએ. હા જઈએ હવે સિલ્વર જવાનું. એટલે સિલ્વર સ્ટાર તો ચાલ નોડી આ જોડે આવ્યું. હું પેલા જોબ નતો કરતો એટલા હવે જવાય. ચલો ધક્કો લાથી ના કહેવાય તો અહીંયા સિલ્વર સ્ટાર આવવાનું છે. હે રહી કે છે એવા મસ્ત મંદિર આવ્યું ભાઈ. કયું મંદિર છે ભાઈ? એવું સ્વામિનારાયણ વાળા ભક્ત કમ ખર્ચો કરે છે મંદિરમાં તો. સાયોના કેમ્પસ આવ્યો ચાલુ અમે જવાનું કે જોઈએ હવે. હા ઘરે આવી ગયા છીએ તો હજુ મારી મમ્મી જો કામ કર રવા દે કે મમ્મી. હે થઈ ગયો કોથળી હતી ને હે તો ફાટી જતી બેટા સર. જો બધું કોતરી વેણ આખો દિવસ. અરે બેટા સરખું કરો પડે ને જાવ મેં અહીંયા માર્યા. જોયું ખાલી કેવું કામ છે મારી મમ્મીનું. તો મસ્ત હવે ફ્રેશ બેશ થઈ ગઈ અને પછી જમી લઈએ. આયરી આહે પડે કે શાકમાં. અરે જો ભાઈ ગરબ લઈ આવી છે ખતરનાક. હા અરે જો દેખાઈ મમ્મી બીજી છે. અરે કેડકી માં સાવડી લઈ. હે સાવડી લઈ. એ ભાઈ આ કાઢ જઈ ફટાફટ કેડકી માં ખાવાનું જલ્દી આઈ બનાવવાનું. જલ્દી ગરમ લઈ આવી છે ઘરમાં. સાવડી લઈ. હેરાન કરી દીધું મમ્મી. મમ્મી જબ્બર વી હતા. કોઈ સાવડી લે. બીક લાગે છે મમ્મી તને? સાવડી લે. હા. જતી રહી. ના રે બેટા. અહીં રહી જુઓ પેલા રૂમમાં જાય ને એમ કહીને પેલો રૂમ બંધ કરી દીધો છે પેલી બાજુથી. મમ્મી કા જો રસોડામાં કામે નહીં કરતી ના માટે. અરે બેની પણ તેલ જોડાઈ હવે મારો ભાઈ કાઢે છે ભાઈ. કઈ બાજુ છે? લાઈટ કરું બહારની? હું તો ના જાઉં. પેલી બાજુ બારી ઉપર જ છે. જા 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 જા. હું તો નહીં જતો ભાભી. હે અરે બારી ઉપર હતી આટલે આ કિનારી ઉપર. પણ પેલું પોતું આવતું હતું એટલે હવે એ જતી રહી. હે? એ જતી રહી. ના જીવાય. જઈએ. લે ચેક કરતા આવીએ આપણે. ઉપર જ આવી મમ્મી તો બીવડાવી દીધો મને. આયરી જો રસોડા ઉપર હે. એ કૂદી ના છે ભાઈ. હા મેં પડે છે ભાઈ આ તો આયરી જો ખતરનાક છે હો ગરી એટલી ભાઈ. ફોમી આવે છે હું. હે બીજું એક કરે છે. ના ભાઈ કઈ એવું કશું ના હોય મમ્મી. શું જઈ મમ્મી છે કઈ ગઈ? આ ડીડી લઈ લે ને ભાઈ. આપણે કૂદી ડબ્બા હતું. આયરી જોએ અલે આ બાજુ ચો આવે છે એક બાજુ જા. રાજે મમ્મી અલે આ બાજુ આવી ગયા કઈ બાજુ ગઈ? ઓય ઉપર આવી આયરી જો. કાચમાં ભરી આયરી જો. જતી રહી મમ્મી હા જઈ બેટા. ગરોલી હા જેવી બીક લાગતી. હું બનાવે છે ખાવાનું દૂધનું શાક. એવું જે મને તો બીક લાગી તો બળગી હું એ બગડી ગઈ. હાસ તો બેટા જેવી એટલે જે બહુ જબરી મન તો એ જો મારે જે ચોટી. જમી લીધું છે ફ્રેશ થઈ ગયા છે અને મારી મમ્મી અત્યારે ઊંઘી રહી છે જો. તો અત્યારે રાત્રે અમારું કંઈ કામ હોય તો કરીશું. થોડી વારમાં ચાલવા જઉં છું હું તો. મમ્મી નથી આવતી એને પગ દુખે છે એટલે તો હું ચાલવા જાઉં છું થોડી વારમાં. જતો આવો ને મમ્મી ચાલો જતા આવો ને તારે આવું ચાલો. રાતના અત્યારે કેટલા વાગ્યા છે જો રાતના 11:30 થઈ ગયા છે અને હવે આપણે ઊંઘી જઈએ છીએ. થોડું એડિટિંગ કરવાનું છે. એડિટિંગ કરી દઈશું આજનો વિડીયો. તો બ્લોગ કેવો ગમ્યો કોમેન્ટ કરજો. તમે ક્યાંથી બ્લોગ જોવો છો એ પણ કોમેન્ટ કરજો. મળીએ નવા બ્લોગમાં. બાય બાય ટેક કેર. ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી દેજો.